વેલેન્ટાઇન ડે પહેલા જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે। કાંકરિયા નજીક એક યુવકે તેની ફિયાન્સીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। કાંકરિયા ગેટ નંબર 7 પાસે પથ્થરના ઘા ઝીંકીને યુવકે પોતાની ફિયાન્સીને પતાવી દીધી હતી। જો કે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગણતરીના કલાકોમાં યુવકની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ઉલ્લેખનીય છે કે શંકા રાખીને યુવકે પોતાની ફિયાન્સીની ઘાતકી હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે। જો કે વધુ જાણકારી વધુ તપાસમાં જ સામે આવે તેવી સંભાવના છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે। આરોપી મોહમ્મદ નૂર મોહમ્મદ શરીફુલ્લા ખાન પઠાણ 23 વર્ષના યુવકે પોતાને જે યુવતી સાથે સગાઈ થઈ હતી ત્યારે ગુમતીપુરથી તેના ઘરેથી લાવી અને સગાઈ બાબતે વાતચીત કરવા અને સમાધાન કરવા અહીંયા ગાડી લાવેલ અને બોલાચાલી એ લોકોને વચ્ચે થતાં એને તરત ઉગ્ર થઈ અને ત્યાં પથ્થર જે પડ્યો હતો ભારી એનો ખૂણો આ મરણ જનાર જે છે બેન એના માથામાં ગંભીર ઈજા કરી અને સ્થળ ઉપર જ મોત નિપજાયેલું એનું। આ બંને જે છે મોહમ્મદ પઠાણ અને આ જે દીકરી છે એ લોકોને સગાઈની વાત ચાલતી હતી, પરંતુ થોડાક દિવસોથી આ શંકા કરી અને એને કોઈ અન્ય યુવક સાથે વાતચીત નહીં કરવી, કોઈ બીજાના સંપર્કમાં નહીં રહેવું અને એવી શંકા કુશંકા કરીને નાની બાબતમાં ઝઘડા એમને ચાલતા હતા બોલાચાલીના। જે બાબતે મરણ જનાર દીકરીના પિતાએ સગાઈ તોડવા માટે આ આરોપીના પિતા છે એને વાત કરી હતી કે આપણે હવે આગળ સંબંધ રાખવા નથી, જેથી કરીને આ આરોપી ગુસ્સામાં એને આ કૃત્ય કરેલ છે। વેલેન્ટાઇન ડે પહેલા જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે। કાંકરિયા નજીક એક યુવકે તેની ફિયાન્સીની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। કાંકરિયા ગેટ નંબર 7 પાસે પથ્થરના ઘા ઝીંકીને યુવકે પોતાની ફિયાન્સીને પતાવી દીધી હતી। જો કે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગણતરીના કલાકોમાં યુવકની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ઉલ્લેખનીય છે કે શંકા રાખીને યુવકે પોતાની ફિયાન્સીની ઘાતકી હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે। જો કે વધુ જાણકારી વધુ તપાસમાં જ સામે આવે તેવી સંભાવના છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે। આરોપી મોહમ્મદ નૂર મોહમ્મદ શરીફુલ્લા ખાન પઠાણ 23 વર્ષના યુવકે પોતાને જે યુવતી સાથે સગાઈ થઈ હતી ત્યારે ગુમતીપુરથી તેના ઘરેથી લાવી અને સગાઈ બાબતે વાતચીત કરવા અને સમાધાન કરવા અહીંયા ગાડી લાવેલ અને બોલાચાલી એ લોકોને વચ્ચે થતાં એને તરત ઉગ્ર થઈ અને ત્યાં પથ્થર જે પડ્યો હતો ભારી એનો ખૂણો આ મરણ જનાર જે છે બેન એના માથામાં ગંભીર ઈજા કરી અને સ્થળ ઉપર જ મોત નિપજાયેલું એનું। આ બંને જે છે મોહમ્મદ પઠાણ અને આ જે દીકરી છે એ લોકોને સગાઈની વાત ચાલતી હતી, પરંતુ થોડાક દિવસોથી આ શંકા કરી અને એને કોઈ અન્ય યુવક સાથે વાતચીત નહીં કરવી, કોઈ બીજાના સંપર્કમાં નહીં રહેવું અને એવી શંકા કુશંકા કરીને નાની બાબતમાં ઝઘડા એમને ચાલતા હતા બોલાચાલીના। જે બાબતે મરણ જનાર દીકરીના પિતાએ સગાઈ તોડવા માટે આ આરોપીના પિતા છે એને વાત કરી હતી કે આપણે હવે આગળ સંબંધ રાખવા નથી, જેથી કરીને આ આરોપી ગુસ્સામાં એને આ કૃત્ય કરેલ છે।